નમસ્કાર ધોરણ 8ના વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર તમારું ગુજરાત સરકાર દ્વારા જે સ્વ અધ્યયન પોથી આપવામાં આવેલી છે તેમાં ભાગ નંબર 4માં સામાજિક વિજ્ઞાન વિષયનો પાઠ નંબર 4 છે અંગ્રેજ સમયના શહેરો, ગૃહ ઉદ્યોગો અને ઉદ્યોગો એમનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડિયો લેક્ચરમાં જોવાના છીએ। સાથે સાથે જો તમારે તેની પીડીએફ જોઈતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપણે એમના માટે આપણી એપ્લિકેશનની લિંક આપેલી છે। જોઈએ પ્રશ્ન પહેલો, નીચેની ખાલી જગ્યા યોગ્ય વિકલ્પ પસંદ કરીને પૂરવાની છે, જેમાં પહેલું ફોર્ટ સેન્ટ જ્યોર્જ મદ્રાસ ચેન્નઈ ફોર્ટ વિલિયમ ક્યાં આવેલો છે તો કલકત્તામાં। નીચેના વિધાન પૈકી સુરત માટે કયું વિધાન સુસંગત નથી, તેમાં આવશે તે સમયે આંતરરાષ્ટ્રીય બંદર હતું। ત્રીજું છે મિત્રો, ભારતના ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત સર્વપ્રથમ કયા ઉદ્યોગથી થઈ હતી, તો એમની અંદર આવશે કાપડ ઉદ્યોગ। ચોથો પ્રશ્ન છે, નીચેનામાંથી કઈ બાબત ભારતીય રેલવે સાથે સુસંગત છે, તો એમની અંદર આવશે સી વિધાન 1 અને 3, પહેલું વિધાન અને ત્રીજું વિધાન। પાંચમું છે, ગુજરાતમાં સર્વપ્રથમ કાપડ મિલની શરૂઆત ક્યાં થઈ હતી, તો એમાં આવશે અમદાવાદમાં। છઠ્ઠું છે, રેલવે તાર અને ટપાલ બાબતે કયા વિધાનો સુસંગત છે, તો એમની અંદર આવશે બી વિધાન 1 અને 2, પહેલું વિધાન અને બીજું વિધાન સુસંગત છે। સાતમું, જાપાનનું માન્ચેસ્ટર ઓસાકા તો ભારતનું માન્ચેસ્ટર કયું છે, તો એમાં આવશે અમદાવાદ। મિત્રો, તમારે ધોરણ 3થી લઈને 10ની નવી સ્વ અધ્યયન પોથીની કલરફુલ પીડીએફ જોઈતી હોય તેમના માટે આપણે આપણી એપ્લિકેશનની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે। પ્રશ્ન નંબર બીજો છે, નીચે આપેલી ખાલી જગ્યા પૂરવાની છે। આઝાદ ભારતનું ખૂબસૂરત મહાનગર અને રાજધાની ખાલી જગ્યા છે તો દિલ્હી છે। બીજું, વસ્ત્ર ઉપર જરીકામ માટે સુરત શહેર ખૂબ જ પ્રખ્યાત હતું। ત્રીજું, વ્યવસાયકારો કપડાને રંગવા માટે કેસુડાના વૃક્ષના ફૂલોનો ઉપયોગ કરતા હતા। ભારતમાં સર્વપ્રથમ કાપડ મિલની શરૂઆત મુંબઈ મુકામે થઈ હતી। પાંચમું, વર્તમાન રાષ્ટ્રપતિ ભવન પહેલા વાઇસરોય હાઉસના નામે ઓળખાતું હતું। પ્રશ્ન નંબર 3, નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો, જેમાં પહેલું, અંગ્રેજો રાજધાની કોલકાતાથી ખસેડીને દિલ્હી લાવ્યા હતા। બીજું, ઈસવીસન 1573માં મુઘલ બાદશાહ શાહજહાંએ સુરત જીત્યું હતું તો સાચું। ત્રીજું, બ્રિટનના સમ્રાટ ચાર્લ્સ ત્રીજાના લગ્ન પોર્ટુગીઝ રાજકુંવરી સાથે થયા હતા તો ખોટું। ચોથું, નવી દિલ્હીના નિર્માણમાં લગભગ 20 વર્ષ લાગ્યા હતા તો સાચું। ઇંગ્લેન્ડના આધુનિક કારખાનાઓના વિકાસને કારણે ભારતીય ગૃહ ઉદ્યોગોની પડતી શરૂ થઈ તો સાચું। પ્રશ્ન ચોથામાં મિત્રો જોડકા જોડવાના છે, જેમાં વિભાગ અ સાથે બને જોડીએ। પૂર્વ કિનારાની વેપારી કોઠી તો મછલીપટ્ટનમ આવશે। મલમલનું કાપડ તો ઢાકા। જટિલ વણાટકામનું કેન્દ્ર તો સોલાપુર। પશ્ચિમ કિનારાની વેપારી કોઠી તો આવશે સુરત। નવી દિલ્હીના શતપતિ તો એમાં આવશે હર્બર્ટ બેકર। કાપડ મિલ શરૂ કરનાર રણછોડલાલ। બ્રિટનના સમ્રાટ ચાર્લ્સ બીજા અને લોખંડનું કારખાનું શરૂ કરનાર જમશેદજી ટાટા। અહીંયા રણછોડલાલ છોટાલાલ, ઓકે, આખું નામ છે, અહીંયા ચાર્લ્સ બીજા। પ્રશ્ન નંબર 5 છે, નીચે આપેલ વિધાનો માટે ખોટો શબ્દ ચેકી વિધાન ફરીથી લખવાનું છે। એમાં પહેલું, ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ 10 પાઉન્ડના નજીવા દરે બ્રિટનના સમ્રાટ પાસેથી મુંબઈ ટાપુ ભાડે લીધો હતો। બીજું, અમદાવાદમાં રણછોડલાલ છોટાલાલ જેમણે કાપડ મિલ શરૂ કરી હતી। જૂની દિલ્હીથી દક્ષિણમાં આવેલા રાયસીન પહાડી વિસ્તારમાં નવી દિલ્હીનું નિર્માણ થયું હતું। ચોથું, બેંગલુરુમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ સંસ્થાની સ્થાપના કરવામાં આવી। અને પાંચમું, ભારતની આર્થિક સમૃદ્ધિ છેક 18મી સદી સુધી યથાવત રહી। પ્રશ્ન નંબર 6 છે, નીચે આપેલા પારિભાષિક શબ્દોની સમજ આપો। મહાનગર તો જ્યાં વસ્તી ખૂબ વધારે હોય, રોજગાર વ્યવસ્થાની સુવિધાઓ ઉપલબ્ધ હોય અને આસપાસના વિસ્તારો પર તેનો પ્રભાવ પડતો હોય તેમ મોટા અને વિકસિત શહેરને મહાનગર કહેવાય છે। બીજું, ગૃહ ઉદ્યોગ તો જે ઉદ્યોગ ઘર કે નાના સ્થળે પરિવારના સભ્યોના સહકારથી અને સરળ સાધનો વડે ચાલે તેને ગૃહ ઉદ્યોગ કહેવાય છે। ત્રીજું, ઔદ્યોગિક ક્રાંતિ જે સમયમાં મશીનોથી મોટા પ્રમાણમાં ઉત્પાદન થવા લાગ્યું અને ઉદ્યોગ વ્યવસાયમાં મોટા ફેરફારો થયા તેને ઔદ્યોગિક ક્રાંતિ કહેવાય છે। ચોથું, દહેજ પ્રથા
તો વિવાહ સમયે કન્યા પક્ષ દ્વારા વર પક્ષને ધન સંપત્તિ અથવા તો ભેટ આપવા પડતા પરંપરાને દહેજ પ્રથા કહેવામાં આવે છે. પાંચમું વેપારી મથક, તો જ્યાં વેપાર વહીવટ, ખરીદી વેચાણ અને માલના સંગ્રહ જેવી પ્રવૃત્તિઓ મુખ્યત્વે ચાલે તેને વેપારી મથક કહેવાય. પ્રશ્ન નંબર 7, નીચે આપેલા પ્રશ્નોના 1-2 વાક્યમાં જવાબ લખો. જેમાં પહેલું, અંગ્રેજોના શાસનકાળમાં કયા કયા નવા શહેરોનો વિકાસ થયો હતો? તો અંગ્રેજોના શાસનકાળમાં કલકત્તા, સુરત, મદ્રાસ એટલે કે ચેન્નાઈ, મુંબઈ, અમદાવાદ, ઇન્દોર જેવા નવા શહેરોનો વિકાસ થયો હતો. બીજું, સુરતમાં કઈ કઈ યુરોપિયન પ્રજાઓ આવી હતી? તો સુરતમાં ફિરંગીઓ, ડચ અને અંગ્રેજોના જેવી યુરોપિયન પ્રજાઓ આવી હતી. ઈસવીસન 1698માં અંગ્રેજોને કયા 3 ગામોની જમીનદારી મળી હતી? તો 1698માં અંગ્રેજોને સુરતની, કાલીઘાટ અને ગોવિંદપુરા ગામોની જમીનદારી મળી હતી. ચોથું, એક ઉદ્યોગપતિ તરીકે લોખંડ પોલાદ ઉદ્યોગનું કારખાનું શરૂ કરવા કયા કયા કાચા માલની જરૂર પડે? લોખંડની અસ્ક એટલે કે કાચી ધાતુ, કોલસો, ચૂનાનો પથ્થર, લાઇમસ્ટોન, સ્ક્રેપ મેટલ, મેંગેનીઝ, ક્રોમિયમ જેવી ધાતુઓ, ફેક્ટરી પદાર્થો, ઓક્સિજન ગેસ અને પાણીની જરૂરિયાત પડશે. પાંચમું, સ્વદેશી આંદોલન શરૂ થતાં કયા ઉદ્યોગોને પ્રોત્સાહન મળ્યું? તો સ્વદેશી આંદોલન શરૂ થતાં કાપડ ઉદ્યોગોને પ્રોત્સાહન મળ્યું. છઠ્ઠું, ભારતમાં કયા કયા પ્રખ્યાત સ્થળે કાપડની મિલો હતી? તો ભારતમાં અમદાવાદ, નાગપુર, સોલાપુર, મદ્રાસ, ચેન્નાઈ જેવા પ્રખ્યાત સ્થળોએ કાપડની મિલો હતી. પ્રશ્ન નંબર 7 છે, ભારતમાં અંગ્રેજો આવ્યા તે પહેલાં કયા કયા ગૃહ ઉદ્યોગોનો મોટા પાયે વિકાસ થયો હતો? તો ભારતમાં જ્યારે અંગ્રેજો આવ્યા તે પહેલાં ઢાકાની મલમલ, ઝરીકામ, રંગકામ, છાપકામ, પીંજણકામ વગેરે ગૃહ ઉદ્યોગોનો મોટા પાયે વિકાસ થયો હતો. આઠમું, લોખંડ પોલાદ ઉદ્યોગને કઈ સંસ્થાની સ્થાપના થવાથી નવી દિશા મળી? તો લોખંડ પોલાદ ઉદ્યોગને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ સંસ્થાની સ્થાપના થવાથી નવી દિશા મળી. નવમું, ડેલહાઉસીના સમયમાં કયા 2 સ્થળો વચ્ચે તારની શરૂઆત થઈ હતી? તો ડેલહાઉસીના સમયમાં મુંબઈથી મદ્રાસ 2 સ્થળો વચ્ચે તારની શરૂઆત થઈ હતી. 10મું, તમે દિલ્હીના પ્રવાસે જાઓ છો, તમે ત્યાં કઈ કઈ ઇમારતોની મુલાકાત લેશો? તો અમે જ્યારે દિલ્હીના પ્રવાસે જઈએ છીએ અમે ત્યાં સંસદ ભવન, રાષ્ટ્રપતિ ભવન, લાલ કિલ્લો, કુતુબ મિનાર જેવી ઇમારતોની મુલાકાત લેશું. પ્રશ્ન નંબર 8, નીચે આપેલ વિધાનોને કારણ આપી સમજાવો. તો પહેલું, અંગ્રેજ સુધારાવાદીઓ ડેલહાઉસી ને આધુનિક ભારતનું નિર્માતા કહે છે. તો ડેલહાઉસીના સમયગાળામાં ભારતમાં ઘણા સુધારા થયા. ઈસવીસન 1853માં મુંબઈથી થાણા સુધી સર્વપ્રથમ રેલવે લાઇન શરૂ થઈ. તેનું ઉદ્ઘાટન 16 એપ્રિલ 1853ના રોજ થયું હતું. ડેલહાઉસીના સમયમાં કલકત્તાથી પેશાવર અને મુંબઈથી મદ્રાસ વચ્ચે તારની શરૂઆત થઈ હતી. એ જ સમયે ટપાલની પણ વ્યવસ્થા શરૂ થઈ હતી. અંગ્રેજ સુધારાવાદીઓ ડેલહાઉસીને આધુનિક ભારતનો નિર્માતા કહે છે. બીજું છે, સુરતનો ઐતિહાસિક વૈવિધ્યપૂર્ણ, રસિક અને રોમાંચક છે. તો ઈસવીસન 1573માં મુઘલ બાદશાહ અકબરે સુરત જીત્યું હતું. મુઘલ યુગમાં સુરત પશ્ચિમ ભારતનું મહત્વનું વાણિજ્યક કેન્દ્ર હતું. સુરત એક આંતરરાષ્ટ્રીય બંદર હતું. ત્યાં બધા જ ધર્મ અને જાતિના લોકો રહેતા હતા. સુરતમાં આ સમયે વસ્ત્ર ઉપર જરીકામ થતું હતું. 17મી સદીમાં અંગ્રેજોએ સર્વપ્રથમ કોઠી અહીં સ્થાપી હતી. આ સમયે સુરતમાં ફિરંગીઓએ, ડચ અને અંગ્રેજોના ગોદામો અને કારખાનાઓ હતા. આજે પણ સુરત એક મહત્વનું ઔદ્યોગિક અને વાણિજ્ય કેન્દ્ર છે. અહીં હીરા ઉદ્યોગ, સાડીઓ બનાવવાનો ઉદ્યોગ મોટા પાયે વિકસ્યો છે. આથી સુરતનો ઇતિહાસ વૈવિધ્યપૂર્ણ, રસિક અને રોમાંચક છે. ત્રીજું, અંગ્રેજોના આગમન બાદ ભારતના ઉદ્યોગો ભાંગી પડ્યા. તો ઇંગ્લેન્ડમાં થયેલી ઔદ્યોગિક ક્રાંતિના લીધે ત્યાંથી મોટા પ્રમાણમાં કાપડ અને અન્ય માલ ભારત આવવા લાગ્યા. એ માલ ભારતમાં ખપાવવા માટે અંગ્રેજોએ તેના પર નામની જકાત નાખી હતી. જ્યારે ભારતમાં ઉત્પાદિત થતા માલની હેરફેર પર ભારે જકાત નાખી હતી. તેથી ભારતના ગૃહ ઉદ્યોગો દ્વારા બનેલો માલ ઇંગ્લેન્ડથી આવતા માલ કરતાં મોંઘો બન્યો. આને પરિણામે ભારતના ગૃહ ઉદ્યોગો અને હસ્ત ઉદ્યોગો તેમની સામે હરીફાઈમાં ટકી શક્યા નહીં. ભારતના બજારોમાં ઇંગ્લેન્ડનો માલ વેચાવા લાગ્યો. આમ અંગ્રેજ શાસન દરમિયાન ભારતના ઉદ્યોગો પડી ભાંગ્યા.
ત્યાર પછી આગળ વાત કરીએ તો પ્રશ્ન નંબર 9 છે, નીચે આપેલા પાત્રનો પરિચય ટૂંકમાં આપવાનો છે, જેમાં પહેલું રણછોડલાલ રેટિયાવાલા. તો રણછોડલાલ રેટિયાવાળા ના પૂર્વજો મૂળ પાટણના વતની હતા. તેમના પિતા છોટાલાલ અમદાવાદના સ્થાયી હતા, પણ રણછોડલાલનો જન્મ 24 એપ્રિલ 1823માં થયો હતો. તેમણે 1861માં અમદાવાદમાં સર્વપ્રથમ સુતરાઉ કાપડની મિલ સ્થાપી હતી. અમદાવાદમાં બીજી મિલની સ્થાપના ઈસવીસન 1867માં બેચરદાસ લશ્કરીએ કરી હતી. તેઓ કડવા પાટીદાર હતા. જમશેદજી તાતાની વાત કરીએ તો જમશેદજી તાતા ભારતના પ્રસિદ્ધ ઉદ્યોગપતિ અને ભારતીય ઉદ્યોગોના પિતા તરીકે ઓળખાય છે. તેમણે તાતા ગ્રુપની સ્થાપના કરી અને ભારતમાં આધુનિક ઉદ્યોગોનો પાયો નાખ્યો. સ્ટીલ ઉદ્યોગ, તાતા સ્ટીલ, જમશેદપુર વીજ ઉર્જા પ્રોજેક્ટ, ટેક્સટાઇલ મિલો તથા ઉચ્ચ શિક્ષણ માટે શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપવાનું તેમનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું. તેમની દૂરદ્રષ્ટિ, નવીનતા અને દેશભક્તિએ ભારતના ઔદ્યોગિક વિકાસને નવી દિશા આપી હતી. પ્રશ્ન નંબર 10 છે, નીચે આપેલ ટૂંક નોંધ લખવાની છે, જેમાં પહેલું નવીન રાજધાની દિલ્હી. ઈસવીસન 1911માં અંગ્રેજો પોતાના શાસનની રાજધાની કોલકાતાથી ખસેડી અને દિલ્હી લાવ્યા. જૂની દિલ્હીથી દક્ષિણમાં આવેલા રાયસીન પહાડી વિસ્તારમાં હાલની નવી દિલ્હીના નિર્માણનું કામ શરૂ થયું. એડવર્ડ લુટિયન્સ અને હર્બર્ટ બેકર નામના શતપતિઓને નવી દિલ્હીની ડિઝાઇનની કામગીરી સોંપવામાં આવી હતી. નવી દિલ્હીમાં વાઇસરોય હાઉસ, સચિવાલય, સરકારી વહીવટની ઇમારતો જેવી યાદગાર ઇમારતો તેમજ રાજપથ માર્ગનું નિર્માણ કરવામાં આવ્યું. નવી દિલ્હીના બાંધકામમાં લગભગ 20 વર્ષ જેટલો સમય લાગ્યો. આજે નવી દિલ્હી સ્વતંત્ર ભારતનું ખૂબસૂરત મહાનગર અને રાજધાનીનું શહેર છે. બીજું, ભારતના તાર અને ટપાલ સેવા. ડેલહાઉસીના સમયમાં કોલકાતાથી પેશાવર અને મુંબઈથી મદ્રાસ, ચેન્નાઈ વચ્ચે તારની શરૂઆત થઈ હતી. એ જ સમયે ટપાલની પણ વ્યવસ્થા શરૂ થઈ હતી. આ સમયે ટપાલ પહોંચાડવાની ફી વસૂલ કરવામાં આવતી હતી. ટપાલના દરો પણ મોકલનારને બદલે ટપાલ લેનાર પાસેથી પ્રદેશો મુજબ અલગ અલગ રહેતા હતા. મિત્રો, તમારે ધોરણ 3 થી 12 સુધીની કોઈ પણ અહીંયા આપેલા મુદ્દા પરની જો PDF કે PPT જોઈતી હોય તો આપણી એપ્લિકેશનની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી મેળવી શકો છો. 11મો પ્રશ્ન છે, માગ્યા મુજબ પ્રવૃત્તિ. તમારા ગામ શહેરની આસપાસ આવેલા ગૃહ ઉદ્યોગો અથવા અન્ય ઉદ્યોગોની માહિતી એકત્ર કરવાની છે. ભારતના રેખાંકિત નકશામાં આપેલા મહાનગરો, ઉદ્યોગોના સ્થળો દર્શાવવાના છે, જેમાં મુંબઈ, કલકત્તા, સુરત, જમશેદપુર, બેંગલુરુ, દિલ્હી, ઇન્દોર, અમદાવાદ, સોલાપુર, ચેન્નઈ અને મદુરાઈ. તો અહીંયા જુઓ આપણે દર્શાવેલા છે. અહીંયા આવેલું છે દિલ્હી, અહીંયા આવેલ છે અમદાવાદ, અહીંયા આવેલું છે સુરત, અહીંયા આવેલ છે મુંબઈ, અહીંયા સોલાપુર, અહીંયા આવેલ છે ઇન્દોર, અહીંયા જમશેદપુર અને અહીંયા આવેલું છે કલકત્તા. અહીંયા બેંગલુરુ, અહીંયા ચેન્નાઈ અને અહીંયા મદુરાઈ. તો મિત્રો, આ હતું સંપૂર્ણ એટલે સંપૂર્ણ આપણી સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન. ફરી મળીશું આવા જ એક સોલ્યુશન સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.